કેટલા લેવાના? હાલે હેલો દોસ્તો, રામ રામ સીતારામ, જય માતાજી। તો આજના બ્લોગમાં ફરીથી આવી ગયા ખેતરે વાડીએ। તો આ તમે અમારી ચેનલ જોઈ જશે, દુર્ગા RM ડિજિટલ। પહેલાં જે નામ હતું અમારું દુર્ગા RM ડિજિટલ, એ બદલી અને અમે જ્યારે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ એટલે અમે એના પછી નામ બદલી કાઢ્યું, ચેન્જ કરી દીધું, દુર્ગા RM વ્લોગ કર્યું। અને તમે બધાએ બહુ સારો એવો સહકાર આપ્યો, સપોર્ટ આપ્યો। એમાં સૌ પ્રથમ તો અમારા ગુરુ મહારાજના આશ્રમમાં મહાકાળી મિત્ર મંડળને સારો એવો સપોર્ટ આપ્યો। અને આજે અમારા ધુંધળીમલ ગુરુ મહારાજ એટલે કે નવનાથોનો નાથ એવા ધુંધળીમલ ગુરુ મહારાજના પ્રતાપથી, એમના આશીર્વાદથી અમારી ચેનલ એટલે કે દુર્ગા RM વ્લોગની અંદર 1,20,000 સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ થઈ ગયા। જોકે તમારો પણ એમાં બધો સારો એવો મારા જે અત્યારે હાલ વિડીયો જોઈ રહ્યા એ સબસ્ક્રાઈબરો તમામનો મને સારો એવો સપોર્ટ મળ્યો, જેના લીધે આજે 1,20,000 સબસ્ક્રાઈબરો આપણો કમ્પ્લીટ થઈ ગયા। અને જો આ ચેનલની અંદર ભક્તિમય ચેનલ છે અમારી, જેમાં વિવિધ ભજનો, સંતવાણી, અનેક પ્રકારના દરેક પ્રસંગોને અનુલક્ષીને અમે વિડીયા બનાવીએ છીએ। આમાં તમે તમારી આખી આપણે ફેમિલી બેસી અને જોઈ શકે એવા વિડીયો અમે બનાવીએ છીએ। અને કઈ જગ્યાએ શું થઈ રહ્યું એ પણ અમે આ વ્લોગના માધ્યમથી તમને બતાવીએ। જો ચોથ હોય તો ગણપતિનો મેળો બતાવીએ છીએ। અને જે શિવધામ વાળીનાથની અંદર જે પ્રસંગ હતો એ પ્રસંગ તો તમને ટોટલી બતાવ્યો તો 7 થી 7 દિવસનો પ્રસંગના અમે બ્લોગ બનાવીને મૂક્યા હતા। એમાં સારો એવો રિસ્પોન્સ મળ્યો વાળીનાથનો ત્યાં શિવધામની અંદર। જો કે શિવધામમાં ઘણા બધા મારા સબસ્ક્રાઈબર મિત્રો ત્યાં પણ મળવા પણ અમને આવ્યા હતા અને ભેગા પણ થયા હતા। એક આ વિડીયોના માધ્યમથી જે વિડીયો જોઈને મારા વિડીયો શિવધામ વાળીનાથના જોઈ અને છેક મુંબઈથી પણ લોકો અહીંયા આવ્યા હતા શિવધામની અંદર દર્શન કરવા માટે ભગવાન વાળીનાથના। તો આ વિડીયાની તાકાત તમે જુઓ, છેક મુંબઈથી એમને વિડીયો જોઈને રહેવાના તે સ્પેશિયલ વાળીનાથમાં એ આવ્યા હતા। એ લોકો જે મોટી ઉંમરના હતા, લગભગ 70 વર્ષના હતા, લગભગ 3 થી 4 હતા મોટી ઉંમરના। એ ત્યાં શિવધામની અંદર આવ્યા અને મેળો જોવા માટે, અને અમને 3-4 દિવસથી એ લોકો સતત ફરતા હતા કે ભાઈ ભેગા તો ચોક્કસ થશી, વિડીયો ઉતારવા આવ્યું તે। એક દિવસ અમે બપોરે જતા હતા શિવધામની અંદર, ટ્રાફિક ફૂલ હતું, પણ તે છતાં અમારી આ કેબથી એ લોકો ઓળખી ગયા અને એ સીધા અમારી જોડે આવ્યા અને એટલા ભાવુક થઈ ગયા કે એમને આંખોમાંથી ઓછું પણ નીકળી ગયો। એટલે આ કહેવાનો મારો ભાવ જ એક જ છે કે આ એક આપણું કુટુંબ કહેવાય, જે 1,20,000 સબસ્ક્રાઈબરો કમ્પ્લીટ થઈ ગયા। 1,20,000 સબસ્ક્રાઈબરો એટલે આપણા બધાનું ભેગું કુટુંબ। તો અમે આ બ્લોગ જુદા જુદા મૂકીએ, તમે ચોક્કસથી જોજો, પણ જોવો એટલો હજી સપોર્ટ મળતો નથી, કારણ કે તમે જે વિડીયો હું મૂકું છું એને તરત શેર કરજો। અને મારી ચેનલની લિંક હું આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર મૂકું છું, એ ચેનલની લિંક વધારે શેર કરજો, જેથી કરીને કે જે લોકો આપણા સુધી વિડીયા પહોંચાડવાના એ લોકો સુધી વિડીયાઓ પહોંચે આપણા, અને દરેક વિડીયા આપણા બધા લોકો જોવું એ જ આપણો। જો અત્યારે હાલ અમે ખેતરે છીએ વાડીએ, સોજનો સમય છે। જો આ અમારી વાડી, અહીંયા અમારા ભેંસો ગાયો બધું અહીંયા જ અમે બધીએ છીએ જો આ જગ્યાએ। તો અમારી ચેનલ એટલે કે દુર્ગા RM બ્લોગની અંદર એક જે વિડીયો વાયરલ થયો, જે ઓદરા મંકી રેસ્ક્યુ હતું, એ લગભગ 3 લાખ વ્યૂ આજે કમ્પ્લીટ થઈ જાય એના પણ। એ મંકી જે ઓદરું અમે કૂવામાંથી કાઢ્યું હતું એ પાર્ટ 1 અને પાર્ટ 2, કારણ કે પહેલા દિવસે ફોજ પડી જઈ, અંધારું થઈ ગયું, તે છતાં પણ ના નીકળ્યું અને બીજા દિવસે ફરીથી સવારી જતા
તો તમે બે ભાગ છે તો બે ભાગ ચોક્કસથી જોજો કે કઈ રીતે અમે કૂવાની અંદર રેસ્ક્યુ કરી ઓપરેશન કરી અને વાંદરી અને બચ્ચાને કાઢ્યું હતું. આવા બ્લોગ અમે બનાવીએ છીએ તો ચોક્કસથી મારી ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મૂકીએ. લિંક તમે વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને દરેક લોકોનું અમારી ચેનલની અંદર આવતા ભક્તિના બ્લોગ, પછી રામાપીરના પાઠ હોય ઘણા, આવું બધું અનેક પ્રકારનું તમને વિવિધ પ્રકારનું તમને અમારા ચેનલની અંદર એટલે કે દુર્ગા આર્યમ વિલોગની અંદર તમને જોવા મળશે. તો આ જો અત્યારે આવી ગયા ખેતરે વાળીએ. કાલે વરસાદ પડ્યો તો એના લીધે એરંડાને બધું ઢોકી દીધું. અત્યારે જો કે હવામાન એકદમ ચોખ્ખું કરી દીધું એટલે ફરી પાછું ખોલી દઈએ. મારી ચેનલમાં અમે જ્યારે પણ લાઈવ કરીએ, ભજન હોય, કોઈ રામાપીરનો પાઠ હોય, કોઈ ગમે તેવો સારો પ્રસંગ હોય, એ વખત અમે લાઈવ કરીએ. એ વખત લાઈવમાં જેટલી કમેન્ટો આવે એમાં કમેન્ટો મોસ્ટ ઓફ મોટા ભાગે આપણા દેશના જે સરહદ ઉપર બેઠેલા ભાઈઓ, સિપાહીઓ, જે લોકો પૂરેપૂરો અમારો વિડીયો જોવું અને ત્યાં એમને જબરદસ્ત મનોરંજન થાય, ભજન કીર્તન પણ તે લોકો બોર્ડર ઉપર શાંતિથી સાંભળ્યું. આ બાજુ રાજસ્થાન, આ બાજુ પંજાબ, હરિયાણા દરેક જગ્યાએથી અમારા આ વિડીયો જોવું છે. દુર્ગા આર્યમ બ્લોગમાં અમે લાઈવ કરીએ. જે વખત ભજનનો પ્રોગ્રામ હોય, રામાપીરનો પાઠ હોય, એ વખત અમે લાઈવમાં આવીએ છીએ. એ વખત એ લોકો ત્યાં બેઠા જોઉં છું અને એ લોકોના સારો એવો રિસ્પોન્સ સામે મળે છે કે અમને આ ચેનલ, તમારી ચેનલની અંદરથી અમારા ત્યાં આગળ બેઠા આવા દર્શન પણ થાય છે અને આપણા આવા જૂના ભજનો પણ તમે લોકો સંભળાઈ રહ્યા હો. એ વખતે એમ લોકો મેસેજ પણ સારા એવા કરે. તો આ અમારી ચેનલ એટલે કે દુર્ગા આર્યમ વિલોગ, જે તમે વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને દરેક લોકો સુધી અમારા વિડીયો પહોંચે. બસ એ જ. જય માતાજી. એટલે શાકભાજી ગલ સકડી હા નહીં ભળો. ગલ સકડી પણ હારી એવું શું ભાવ? ગલ ચકડી નહીં લે. ગલ ચકડી હજી